નમસ્કાર. ચાલો આજે વાત કરીએ કે ઘરે બેઠા બેઠા એકદમ આરામથી મજબૂત અને સ્વસ્થ ખભા કેવી રીતે બનાવી શકાય. અને હા, આ બધું કોઈ ખાસ સાધનો વગર પણ શક્ય છે. આ માર્ગદર્શિકાથી ચોક્કસ સારા પરિણામો મળશે. ક્યારેય વિચાર્યું છે કે આપણા ખભા રોજિંદા જીવનમાં કેટલા બધા કામ કરે છે? મતલબ, કરિયાણાની થેલીઓ ઉપાડવાથી લઈને કમ્પ્યુટર પર કલાકો સુધી કામ કરવા સુધી લગભગ દરેક કામમાં ખભાનો રોલ ખૂબ જ મહત્વનો હોય છે, ખરું ને? તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં ખભાની મજબૂતી કેમ આટલી જરૂરી છે એ સમજીશું. પછી ઘરે કરી શકાય એવી 10 બેસ્ટ કસરતો જોઈશું. એ પછી લોકો સામાન્ય રીતે કઈ ભૂલો કરે છે એના પર વાત કરીશું. અને છેલ્લે મજબૂત ખભા બનાવવા માટેનો રસ્તો સ્પષ્ટ કરીશું. ચાલો તો આપણા પહેલા અને સૌથી અગત્યના સવાલથી શરૂઆત કરીએ કે ભાઈ, ખભાને મજબૂત રાખવા આટલા બધા જરૂરી કેમ છે? એનો જવાબ છે ને એના અનોખા બંધારણમાં જ છુપાયેલો છે. આપણા ખભાનો સાંધો છે ને, એ ખરેખર અદ્ભુત છે. આખા શરીરમાં સૌથી વધુ ફરી શકે એવો કોઈ સાંધો હોય તો એ આ છે. પણ આ જ એની ખાસિયત, એની સૌથી મોટી નબળાઈ પણ બની જાય છે. કારણ કે જેટલી વધારે છૂટથી એ ફરે છે, એટલું જ એને ઈજા થવાનું જોખમ પણ વધી જાય છે. એટલે જ એને મજબૂત રાખવો ખૂબ જ જરૂરી છે. અને મજબૂત ખભાના ફાયદા ખાલી દેખાવ માટે નથી હોતા. સૌથી મોટો ફાયદો એ છે કે સામાન્ય ઈજાઓથી બચી શકાય છે. આપણું પોસ્ચર એટલે કે ઊભા રહેવાની અને બેસવાની રીત સુધરે છે. અને હા, જે લોકોને કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસવાથી ગરદન અને પીઠમાં દુખાવો થાય છે ને, એમાં પણ ઘણી રાહત મળે છે. ટૂંકમાં કહીએ તો રોજના કામો એકદમ સહેલા થઈ જાય છે અને સાંધાને પણ મજબૂતી મળે છે. ઓકે, તો હવે આવીએ આજના વિષયના સૌથી મહત્વના ભાગ પર. હવે આપણે એવી 10 જોરદાર કસરતો જોવાના છીએ જે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે કોઈ પણ જાતના સાધનો વગર આરામથી કરી શકે છે. આ જે 10 કસરતો આપણે જોવાના છીએ ને, એ ખાસ એવા લોકો માટે છે જેઓ હમણાં જ શરૂઆત કરી રહ્યા છે અથવા તો લાંબા સમય પછી પાછા ફિટનેસ તરફ વળી રહ્યા છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. આ બધી કસરતો એકદમ સહેલી છે, પણ હા, એટલી જ અસરકારક પણ છે. ચાલો તો પહેલી કસરત છે આર્મ સર્કલ્સ. આ કોઈ પણ વર્કઆઉટ શરૂ કરતા પહેલા કરવા માટે એકદમ પરફેક્ટ વોર્મઅપ છે. આનાથી શું થાય? ખભાના સ્નાયુઓમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને એ આગળની કસરતો માટે તૈયાર થઈ જાય છે. બસ બંને હાથને બાજુમાં સીધા ફેલાવો અને ધીમે ધીમે ગોળ ફેરવો. હવે બીજી કસરત, શોલ્ડર શ્રગ્સ. જો કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને ખભા અને ગરદન જકડાઈ ગયા હોય ને, તો આ કસરત ખરેખર જાદુ જેવું કામ કરે છે. આનાથી ઉપરના સ્નાયુઓને આરામ મળે છે અને પોસ્ચર પણ સુધરે છે. ત્રીજી કસરત છે ફ્રન્ટ રેઇઝ. આના માટે કોઈ ખાસ વજનની જરૂર નથી. ઘરમાં પાણીની બોટલ તો હશે જ ને, બસ એ જ ચાલશે. આ કસરતથી ખભાનો આગળનો ભાગ મજબૂત થાય છે, જે આપણને કોઈપણ વસ્તુ સામેથી ઉપાડવામાં મદદ કરે છે. ચોથી કસરત છે લેટરલ રેઇઝ. આનાથી ખભાને એક સરસ પહોળો શેપ મળે છે અને એમાં સ્ટેબિલિટી પણ આવે છે. આ કસરત ખભાના વચ્ચેના ભાગના સ્નાયુઓ પર કામ કરે છે, જે બોડીને સારો આકાર આપવા માટે ખૂબ જરૂરી છે. પાંચમી કસરત, અને મારી ફેવરેટ કહી શકાય, ઓવરહેડ પ્રેસ. આ ખરેખર એક પાવરફુલ કસરત છે જે ખભાના લગભગ બધા જ સ્નાયુઓને એકસાથે ટ્રેન કરે છે. વિચારો, ઘરમાં માળિયા પરથી કંઈક ઉતારવું હોય તો જે તાકાત જોઈએ ને, એ આ કસરતથી બને છે. હવે જો ઘરમાં રેઝિસ્ટન્સ બેન્ડ પડ્યો હોય તો આ છઠ્ઠી કસરત તો કરવી જ રહી, બેન્ડ પુલ અપાર્ટ્સ. આ કસરત ખભાના પાછળના ભાગ અને પીઠના ઉપરના સ્નાયુઓ માટે બેસ્ટ છે અને સારું પોસ્ચર જાળવવા માટે તો આ સ્નાયુઓ સુપર ઇમ્પોર્ટન્ટ છે. સાતમી કસરત છે વોલ એન્જલ્સ. હવે આ જોવામાં બહુ સહેલી લાગશે, પણ ખભાની મૂવમેન્ટ સુધારવા અને પીઠની જકડન દૂર કરવા માટે આનાથી સારું કંઈ નથી. એવું સમજો કે આ કસરત ખભાના સાંધાને રીસેટ કરી દેશે. આઠમી કસરત, પાઇક પુશઅપ્સ. આ કસરત સાબિત કરે છે કે મજબૂત ખભા માટે હંમેશા વજનની જરૂર નથી હોતી. આ એક એવી બોડીવેટ એક્સરસાઇઝ છે જે ખભાના ત્રણેય ભાગો પર એકસાથે કામ કરે છે અને ગજબની તાકાત બનાવે છે. નવમી કસરત થોડી મજેદાર છે, આર્નોલ્ડ પ્રેસ. આ ઓવરહેડ પ્રેસનું જ એક વેરિએશન છે, પણ આમાં એક ટ્વિસ્ટ છે. હાથની હથેળીઓ ફરે છે. આ એક નાનકડા ફેરફારને કારણે ખભાના ત્રણેય સ્નાયુઓ એકસાથે એક્ટિવ થઈ જાય છે. એટલે જ આ એક કમ્પ્લીટ શોલ્ડર એક્સરસાઇઝ છે.
અને આપણી છેલ્લી 10મી કસરત છે બેન્ડ ઓવર રિવર્સ ફ્લાય. આ કસરત ખાસ કરીને ખભાના પાછળના ભાગ અને પીઠના ઉપરના ભાગ પર ફોકસ કરે છે. જે લોકોને આગળની તરફ ઝૂકીને ચાલવાની કે બેસવાની આદત હોય છે ને, એમના માટે આ કસરત ખૂબ જ ફાયદાકારક છે. ચાલો, આપણે 10 કસરતો તો જોઈ લીધી, પણ ખાલી કસરત જાણવી પૂરતી નથી. એને સાચી રીતે કરવી એનાથી પણ વધુ જરૂરી છે. તો હવે આપણે એ સામાન્ય ભૂલો પર નજર નાખીશું જે કરવાથી બચવું જોઈએ, જેથી આપણને ઈજા ન થાય અને કસરતનો પૂરો ફાયદો મળે. એક વાત સમજી લો, કસરતમાં ટેકનિક જ બધું છે. જો ટેકનિક સાચી હોય તો તાકાત અને સ્થિરતા મળશે, પણ જો ટેકનિક ખોટી હોય તો ઈજા અને દુખાવા સિવાય બીજું કંઈ નહીં મળે. બંનેના પરિણામમાં જમીન આસમાનનો ફેર હોય છે. તો કઈ ભૂલોથી બચવાનું છે? 1. તો બહુ જલ્દી વધારે પડતું વજન ન ઉપાડવું. 2. કસરત વખતે ખભાને કાન તરફ ન ઊંચકવા. 3. વજન ઉપાડવા માટે શરીરને ઝટકો ન આપવો. 4. પ્રેસ કરતી વખતે કમરમાંથી વળવું નહીં. અને સૌથી અગત્યનું, જો ક્યાંય પણ તીવ્ર દુખાવો થાય તો એને અવગણવો નહીં. હંમેશા યાદ રાખો, શરીરની વાત સાંભળો અને કંટ્રોલમાં રહીને જ કસરત કરો. સારું, તો અત્યાર સુધીમાં આપણે ખભાની મજબૂતી કેમ જરૂરી છે એ સમજ્યા, 10 બેસ્ટ કસરતો પણ જોઈ અને કઈ ભૂલો નથી કરવાની એ પણ જાણી લીધું. હવે સવાલ એ છે કે આ બધી માહિતીનો ઉપયોગ કરીને આગળ કેવી રીતે વધવું? આ એક વાક્ય આખા વિષયનો સાર છે કે જો તંદુરસ્ત, સ્થિર અને દુખાવા વગરના ખભા જોઈતા હોય તો નિયમિત કસરત કરવી જ પડશે. આ કોઈ 2-4 દિવસનું કામ નથી. આ તો પોતાના સ્વાસ્થ્ય માટે કરેલું એક લાંબા ગાળાનું રોકાણ છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? કે આ બધું કરવા માટે કોઈ મોંઘા જિમમાં જવાની જરૂર નથી. મજબૂત અને ફંક્શનલ ખભા ઘરે બેઠા બહુ ઓછા અથવા તો સાવ સાધનો વગર પણ બનાવી શકાય છે. આ દરેક માટે શક્ય છે. તો હવે બધી માહિતી સામે છે. હવે વારો છે એક્શન લેવાનો. વિચારો, આ 10માંથી એવી કઈ એક કસરત છે જેનાથી મજબૂત ખભા બનાવવાની આ સફરની શરૂઆત આજે જ કરી શકાય.